હેલો મિત્રો, આજના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે મિત્રો પોલીસના ગ્રાઉન્ડ વિશે ચર્ચા કરીશું। પોલીસ ગ્રાઉન્ડનો એક પરિપત્ર આવ્યો છે જેના વિશે આપણે ચર્ચા કરીશું। તો એની પહેલા મિત્રો તમે જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલને પ્રેસ કરજો આવા જ નવા વિડીયો જોવા માટે। તો મિત્રો તમે જોઈ શકો છો કે તારીખ 13/12/2025 રોજ એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે પોલીસ ભરતી દ્વારા। અને તેનો વિષય તમે જોઈ શકો છો, પોલીસ કેડર અને લોકરક્ષક ભરતી કેડર અંગેની શારીરિક કસોટી માટેનું ગ્રાઉન્ડ તૈયાર રાખવા બાબતે। મિત્રો, ગ્રાઉન્ડ તૈયાર રાખવા બાબતનો એક પરિપત્ર છે જે હું તમને વાંચીને સંભળાવું। ભરતી બોર્ડ દ્વારા જાન્યુઆરી-ફેબ્રુઆરી 2025 બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડર ભરતી પ્રક્રિયાની શારીરિક કસોટી આપના હસ્તકના ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવેલી હતી। આપ જોઈ શકો છો મિત્રો, પત્રક એમાં 15 જેટલા ગ્રાઉન્ડ આપેલા છે જ્યાં પોલીસની શારીરિક કસોટી યોજાશે, જે આપણે પછી જોઈશું। તાજેતરમાં પીએસઆઈ કેડર અને લોકરક્ષક કેડરની સીધી ભરતી માટે નવી જાહેરાત કરવામાં આવેલ છે, જે અનુસંધાને પરીક્ષા નિયમો મુજબ સૌપ્રથમ શારીરિક કસોટીની કામગીરી હાથ ધરવાની રહે છે। ત્યારબાદ આપણે જોઈએ તો મિત્રો, શારીરિક કસોટી આગામી તારીખ 15/1/2026 શરૂ થવાની સંભાવના છે, જે શારીરિક કસોટી આપના હસ્તકના ગ્રાઉન્ડ ખાતે લેવામાં આવશે, જેથી ગ્રાઉન્ડની તૈયારી બાબતે જે કાર્યવાહી કરવાની થતી હોય તે સત્વરે પૂર્ણ કરી લેવાની રહેશે। ખાસ કરીને દોડ માટેની જે ટ્રેક છે તેમાં ખાડા, કાંકરી વગેરે ન હોય તેની ચકાસણી કરવાની રહેશે। ત્યારબાદ જોઈએ તો મિત્રો, આ શારીરિક કસોટી આશરે 2 માસ જેટલો સમય ચાલશે। 26મી જાન્યુઆરી અને રવિવાર રજા સિવાય તે અંગેની પણ સંપૂર્ણ તકેદારી કરી લેવાની રહેશે। 26મી જાન્યુઆરી તેમજ રવિવારના દિવસે આ શારીરિક કસોટી બંધ રાખવામાં આવશે। મિત્રો, શારીરિક કસોટીની સમગ્ર પ્રક્રિયા દરમિયાન પત્ર વ્યવહાર ઈમેલથી જ કરવામાં આવશે। ત્યારબાદ મિત્રો આપણે જોઈએ તો ગ્રાઉન્ડની તૈયારી માટે સાધન સામગ્રી પૈકી અગાઉની શારીરિક કસોટી સમયે જે સાધન સામગ્રી ખરીદ કરવામાં આવેલ છે તેનો જ ઉપયોગ કરવાનો રહેશે। મિત્રો, આપણે પત્રક એ જોઈએ, તમે મિત્રો અહીંયા જોઈ શકો છો, શહેર, જિલ્લા અને યુનિટ તથા એમની સામે ગ્રાઉન્ડનું સ્થળનું સંપૂર્ણ સરનામું આપેલું છે કે કઈ જગ્યાએ આપણી દોડ લેવાશે। તો મિત્રો, અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદમાં કઈ જગ્યાએ પીએસઆઈ તેમજ કોન્સ્ટેબલની દોડ કઈ જગ્યાએ લેવાશે તો જેડી નગરવાલા પોલીસ સ્ટેડિયમ, પોલીસ મુખ્ય મથક શાહીબાગ અમદાવાદ ખાતે લેવામાં આવશે। તેમજ મિત્રો રાજકોટની વાત કરીએ તો મેવડી પોલીસ હેડક્વાર્ટર સુણભૂમિ અપાર્ટમેન્ટ સામે સ્પીડવેલ પાર્ટી પ્લોટ ચોક મવડી રાજકોટ ખાતે યોજાશે। ત્યારબાદ પોલીસ તાલીમ શાળા વડોદરાની વાત કરીએ તો પોલીસ તાલીમ શાળાનું પરેડ ગ્રાઉન્ડ એસઆરપી ગ્રુપ 1 કેમ્પસ કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં લાલબાગ વડોદરા ખાતે યોજાશે। પોલીસ તાલીમ મહાવિદ્યાલય જૂનાગઢની વાત કરીએ તો મિત્રો રાષ્ટ્રવીર શેરભાઈ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલય બિલખા રોડ જૂનાગઢ ખાતે યોજાશે। ત્યારબાદ ગાંધીનગરની વાત કરીએ તો મિત્રો પોલીસ હેડક્વાર્ટર પરેડ ગ્રાઉન્ડ પોલીસ અધિક્ષક શ્રી કચેરી સેક્ટર 27 ગાંધીનગર ખાતે યોજાશે। મહેસાણાની વાત કરીએ તો મિત્રો પોલીસ પરેડ ગ્રાઉન્ડ પોલીસ હેડક્વાર્ટર સિવિલ હોસ્પિટલ પાસે રાજમહેલ રોડ પાસે યોજાશે। રાજમહેલ રોડ મહેસાણા ખાતે યોજાશે। સાબરકાંઠા હિંમતનગરની વાત કરીએ તો મિત્રો પોલીસ હેડક્વાર્ટર હિંમતનગર ઈડર રોડ જિલ્લા જેલની બાજુમાં હિંમતનગર સાબરકાંઠા ખાતે યોજાશે। ભરૂચની વાત કરીએ તો મિત્રો પોલીસ હેડક્વાર્ટર કાળી તલાવડી સિવિલ લાઇન્સ બંબાખાના રોડ ભરૂચ ખાતે યોજાશે। જામનગરની વાત કરીએ તો મિત્રો પોલીસ હેડક્વાર્ટર શરૂ સેક્શન રોડ જામનગર ખાતે યોજાશે। ખેડા નડિયાદની વાત કરીએ તો પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખેડા હેડક્વાર્ટર ખેડા કેમ્પ ખેડા ખાતે યોજાશે। એસઆરપી ગ્રાઉન્ડ 2 અમદાવાદની વાત કરીએ તો મિત્રો રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 2 સેજપુર બોઘા કૃષ્ણનગર અમદાવાદ ખાતે યોજાશે। એસઆરપી ગ્રાઉન્ડ 5ની ગોધરાની વાત કરીએ તો મિત્રો રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 5 લુણાવાડા રોડ કોલિયારી ગોધરા જી પંચમહાલ ખાતે યોજાશે। એસઆરપી ગ્રાઉન્ડ 7 નડિયાદની વાત કરીએ તો રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 7 નડિયાદ કપડવંજ રોડ જલારામ મંદિર સામે નડિયાદજી ખેડા ખાતે યોજાશે। એસઆરપી ગ્રાઉન્ડ 8ની વાત કરીએ તો મિત્રો રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 8 કોટડા સાગાણી રોડ ગોંડલ જે રાજકોટ ખાતે યોજાશે।
SRP ગ્રાઉન્ડ 11 વાવ સુરતની વાત કરીએ તો રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 11 વાવ સુરત વાવ પોસ્ટ કામરેજ ખાતે યોજાશે. મિત્રો તો આ હતા પોલીસની રનિંગ માટેના 15 ગ્રાઉન્ડ. તો મિત્રો આ હતો આજનો વિડીયો આપણો. તો વિડીયો મિત્રો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને બેલને પ્રેસ કરજો. ધન્યવાદ મિત્રો, મળીએ નવા વિડીયોમાં.